હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ગાઈઝ આજે છે ડેલી બ્લોગ નો ડે 3. એમ પણ આજે સન્ડે છે તો અમે લોકોએ વિચાર્યું કે મોજ નહીં, આજે મોલમાં જવાનું છે ભાઈ. હા તો ઓફ કોર્સ શોપિંગ Yeah. એટલે મોજ. હા તો આજે મસ્તી કરવાની છે ને જોઈએ છે તો બી રેડી ફોર ઇટ. યસ. જમવાનું બની ગયું છે दोपहर 12:30 बजे બેસીએ છીએ. સબ્જી બનાવી છે મસ્ત અને પાપડ વાપડ બનાવ્યા છે મમ્મી. ઠંડીમાં હા શું છે અમારા ઘરે આવું જ બને. Yes. મેથી, બટાકા અને રીંગણનું શાક અને રોટલી. બોલ બોલ. શું કેવું તારું? સારું જ લાગે ને અત્યારે શિયાળામાં ઠંડી. શિયાળામાં હા મેથી ખાવી જ જોઈએ. યસ યસ Why મેથી, not? પાલક, ગાજર, બીટ તંદુરસ્ત રહેવાય નહીં. લીલી શાકભાજી ખાવી જોઈએ. અને હા કચરી. તો ગાઈઝ ચલો હવે અમે લંચ કરી લઈએ અને થોડી વારમાં તમને મળીએ. બાય. મમ્મીનું જમવાનું સારું જોઈએ તો રિવ્યુ આપીએ. એક નંબર. 10 out of 100. અને પાપડ. I love it. तो गाइस बजे है शाम की 5 और ये सो रहा है. ब्लॉग शूट થાય છે. गुड मॉर्निंग. जनता माफ नहीं करेगी. हेलो मम्मी. मम्मी तो पूरा दिन गेम खेलती रहती. नहीं यार पूरा दिन नहीं, फ्री टाइम पे गेम खेलती रहती. अरे उठ जल्दी उठ जल्दी मॉल में जવાનું છે આપણે. ઉઠ યાર ઉઠો. जागते रहो. चुप, बिल्कुल चुप. ये भी सो रहा है. मैं क्या करूं? मैं कब से 4 बजे उठ गई शाम के. और सॉरी मैं सोते सोते उठ गया. सॉरी 4 વાગ્યાની ઉઠી ગઈ છું પણ આ નથી ઉઠી. આઈ ડોન્ટ નો વાય. જલ્દી ઉઠી યાર, આપણે મોલમાં જઈએ તો આ ટીવી બહુ વોચ કરીશું. ના गोकुलधाम. गुड मॉर्निंग. गुड मॉर्निंग नहीं, गुड इवनिंग. ये चाय पी रहा है. अरे ब्लॉग शूट हो रहा है भाई, कुछ बोलिए. कॉफी नहीं, टी टाइम. मुझे कॉफी चाहिए. कुछ अभी बोले 6 बजने को आए हैं और ये चाय पी रहा है. A few moments later. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે વીસીમાં. અમે અત્યારે આવ્યા છીએ શોપિંગ કરવા માટે બીસી મોલમાં. તો ચલો આવીએ. હેલો हाइड एंड सीक. હાઇડ એન્ડ સીક. એ ભાઈ લેવાનું છે. લઈ લો ભાઈ. હા આપણે શું લેવાનું? કેટલા વાગ્યું? બસ
ये क्यों लिया? ये क्यों लिया? टोमेटो ने બધું લેવાનું मैंने क्या लो और क्या नहीं। दिव्य कुछ कुछ होता है। कुछ रियली कुछ भी हाँ खाने अच्छा સ્કેન કરવાનું હોય છે मतलब बीकाजी खाओ और मतलब तू बीकाजी खा तो लंदन गई। ઓકે अब तो खाना ही पड़ेगा अब लई ले आ। ના પણ કાલે પરીક્ષા છે આજે નહીં ખાવું નહીં તો ખાલી ખોટું લંડન કરવું ओके ओके चलो हो ત્યારે गया વિઝા બનાવવા જવું પડશે મારે ખાલી થઈ ગયું હવે ચલો બિલિંગ કરી દઈએ સો ગાઈસ અમારી શોપિંગ થઈ ગઈ છે અમે જઈએ છીએ હવે પાણીપુરી ખાવા લેટ્સ ગો જલ્દી આ નીકળ બહુ પાર્કિંગ છે આજે સન્ડે છે ને એટલે આ તો કંઈ નથી ડીમાર્ટમાં હમણાં ગયા હતા તો કેટલું મોટું છે ને ત્યાં આજે બહાર જ ના નીકળાય આજે બહાર જ ના નીકળ્યા આજે એટલે તો સન્ડે છે એટલે અમે લોકો આજે ડીમાર્ટ ના ગયા અહીંયા ગયા એટલે લેટ્સ ગો ગાઈસ સો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ પાર્ક થઈ ગઈ છે યા અમે લોકો આવી ગયા છે રિવરફ્રન્ટ પાણીપુરી ખાવા જો કે જે અમારો ફેવરેટ પ્લેસ હતો પાણીપુરી ખાવાનો ત્યાં જ નહીં ત્યાં ગયા અમે પણ એ આજે નહોતો એટલે અમે લોકો ફેવરેટ આ નથી તો હા આવી છે ના છે કૈલાશ પાણીપુરી સેન્ટર હું ભેળ બી ખાઈ એ ના હો ના પ્લીઝ યાર એક જ વસ્તુ ખાવાનું છે ના યાર તો ભેળ તો નહીં ખાવા મળે પેલા વખતે બી ટ્રાય ના કરવા દે જોઈએ ચલ ટ્રાય કરીએ તો ગાઈઝ અમે લોકો અત્યારે આવ્યા છીએ કૈલાશ ભેળ પકોડી સેન્ટર જે માવીનગરમાં છે અને અત્યારે પકોડી અમે ટેસ્ટ કરશું લેટ્સ ગો તો સો ગાઈસ અમારી અહીંયા બેસીએ અહીંયા બેસજો હા પહેલાં તું ટેસ્ટ તો કર વન બાય વન ના નહીં હું લઈશ હું ચમચી બમચીમાં નહીં કરું હાથ જિંદાબાદ ટેસ્ટ કરીએ ભાઈ કેવી ઓકે લેટ્સ ચલો ભાઈ તું ટ્રાય કર કરીએ ને હાઉઝ ઇટ કેવું લાગ્યું नाइस ચલો અમે આ ફટાફટ અમે ફિનિશ કરીએ ફિનિશ કરીને પછી મળીએ ઓકે ઓકે બાય ગાઈઝ અમારી ભેળ આવી ગઈ છે વન્સ અગેન તમે લોકો સસ્તા ચાલો કેટલા ખર્ચે તો યા ટ્રાય करना पड़ता है कंटेंट के लिए बोला भाई गरम है गरम છે ઓકે લેટ્સ ચલો ભાઈ હું એ ટેસ્ટ કરી લઉં ને હવે ઓકે અમે લોકો નાસ્તો કરીને મળીએ ઓકે ઓડિયો કરતે સારી એમ યા એક નંબર આ અમે લોકો મમ્મી માટે લાયા અમે લોકો તો તમે જોયું શું ખાધું મજા આવી આ સન્ડે છે અને પાર્ટી ના હોય હા કઈનું કઈ ના હોય તો મજા ના આવે હા હર સન્ડે આપણા ઘરે કઈ ના કઈ નવું હોય હોય યા તો ફિર આપણે બહાર જઈએ યા અમારે એવું છે યા તો લાસ્ટમાં પછી બટાકા પૌવા તો છે જ યા તો તું જમી લે પછી આપણે બહાર તાપણી કરીએ ઠંડીમાં તો ગાઈઝ हम लोग को અહીંયા તાપણી કરીએ છીએ મસ્ત પ્રકારની તાપણી કરી છે એક और मेंबर आ गया है આપણી જોડે यस હજુ એક મેમ્બર हमारी मહેમાન आया है કિલોથી આયા છે ભાઈ ના સામે જ ગયો વિડીયો ઉતારવા બોલ શું છે કે મોમ કરી લાગી હોય એ બધું તો ઠીક પણ અમે લોકો પકોડી ખાઈએ ને તો સામેવાળી છોકરીઓ પકોડી તો ખાતી હોય પણ એ લોકો અમને પણ જોઈ લે એટલે મને એક વસ્તુ નહીં ખબરતી આ લોકો જુઓ છે કેમ
કાજલ એ તો ભાઈ એનું શું રીઝન હશે? एक क्वेश्चन पूछू છું તમારા બધાને ઓકે मक्खी अगर जल जाए हाँ तो उसको क्या बोला जाएगा? पहले विमल। ચાલવું છૂકા પડા बराबर सर नाइस जली क्यों वो बात साधो का मक्खी हाँ। अगर जली उसको जाए दिल में जो जख्म पड़ा जख्म हुआ को मोहब्बत में और मतलब वो मक्खी मोहब्बत में मर गई, मोहब्बत में मरी थी किसी की बातों में आके जल गई। जस्टिस फॉर अरे मक्खी गमे ते वो बताओ जली क्यों? ये देखो पूरा भारी पड़ गया तुझ पे ही भारी पड़ गया अभी 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 जनता को जवाब चाहिए नहीं नहीं चालू रखेंगे जनता से मुझे जवाब चाहिए ये कि विवाद गाइस हम चालू मक्खी रखेंगे जली। आप भी कमेंट्स करिए कि मक्खी मरी क्यों अरे क्यों न वो सब छोड़ो भले इन्हें आत्महत्या करी हो गमे ते करी हो ना 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 मक्खी उसको जली चम प्यार में धोखा मिला। भले उसको जो किसी ने धोखा दिया। उसको किसी ने धक्का दिया इसलिए वो जल के मर गई क्या हुआ था नीचे आग जल रही थी तो धक्का दिया टैंक मुझ पे ही भारी हो गया नहीं नहीं ये कुछ तो हुआ है उसको कहते हैं जलेबी मतलब बी मतलब हम लोगों को पूछो आई एम कॉन्शियस कैमरा कॉन्शियस कोई नहीं मस्त आवाज है बोल भाई विमल तेरे को कुछ पूछने का है हम कई રીતે હું કોન્શિયસ છું કે મક્ખી મરી કેમ કેમ કોન્શિયસ વાય 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 હા વાય એ સાચો પ્રેમ કરેલો હશે અને એમને ધોકો મળ્યો હશે કોઈ પહેલી જગ્યાએથી વાત તો એટલે આત્મહત્યા કરવા જઈ હશે બિચારી આ મક્ખી પણ એ કઈ બળીને રીતે? કેમ મરી એ શું કામ फांसी ना खा सकती। ફાંસી वो લેવાય ને क्यों ગુનો प्रेम થોડી કર્યો તો करेगी? મક્ખીએ ગુનો નતો કર્યો ને દોસ્ત वो एक मक्खी है क्यों प्रेम वो चम? मक्खी है मक्खी के सीने में दिल नहीं होता गाइस आप देखने गए थे तो फिर ये तो मेरे को कुछ लोचा लगता है इसमें इन्वेस्टिगेशन करना पड़ेगा दया डैडी को बोला यार क्या बोलते हो गाइस एक मक्खी नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ बराबर है से ना इन लोगों ने कहा तक बात पहुंचा दी एक मक्खी हाथी के कान में चली जाए तो तांडव करा सकती है हाथी को समझे वो कीड़ी चीटी सिटी में अरे मक्खी जाए तो है तांडव करावत नहीं यार चम हमसे बराबर ना भाई कराओ कराओ એ એવું છે એટલે ગાઈસ તમે લોકો કમેન્ટ કરી શકો છો કે મક્ખી કેમ મરી अरे क्या मरी ये બધું छोड़ो ना उसको क्या એ બધું એ અમારે નહીં જાણવું ભાઈ તું લાઈ જ છે માં પ્રશ્ન હવે અમારે કાલે પરીક્ષામાં મોખો જ લખે હું ફૂલ થઈ જઈ કોણ બોલી કાલે મારે હિસ્ટ્રીનું પેપર છે હવે હું મક્ખી લખું હું યસ મક્ખી મારે એન્વાયરમેન્ટ મક્ખી બિચારીને એન્વાયરમેન્ટનું પેપર છે હા ઓ મોખો લખીને આવશે તારા ભાઈ કાલે मुंह को उडारी ना ગાઈઝ પ્લીઝ કમેન્ટ કરો કે માખી કેમ મરી મરી શકે કેસે? થેન્ક યુ તો ગાઈઝ હું હવે એક પ્રશ્ન પૂછું છું મેં ઓનલાઈન જોયો છે જોકે તો તમારા ઘેર મહેમાન આવ્યા હતા બરોબર આ નવા વર્ષમાં તો તમને બધાને એવી કઈ વિચિત્ર વસ્તુ લાગી વિયર્ડ થિંગ મને એ વસ્તુ લાગે કોઈને પૈસા જ ના આલે જીવન ના લેટ મી કમ્પ્લીટ ધ ક્વેશ્ચન પ્લીઝ યાર તો ઇડિયટ તો કેવું છે કે તમારા ઘરે મહેમાન આવ્યા હતા તો તમને એવી કઈ એવી વસ્તુ લાગી વિચિત્ર એ પેલા કો આયા તા ચમ નવા વર્ષમાં લે આ નવું વર્ષ હેપી ન્યુ યર કહેવા માટે હવે પૂરા નહીં મને પ્રશ્ન પૂરો કરવા એ દે ને પોતાને દોસ્ત. જાતે ના કહી કે હું હેપી ન્યુ યર ના ના એ અત્યારે કોઈ ના કહી શકતા તો હવા હે ને 30 પછી આવવાની એ એક તો મિનિટ જરા મને- સામું બાળક હતું એક મિનિટ તો તમારા ઘેર મહેમાન આવ્યા હતા તો એ આયા હતા જ કેમ અને આયા તો એમની કઈ વિચિત્ર વસ્તુ તમને લાગી પેલા તો મને એને પૈસા ના ઓકે એ એ વાતનું વાત ખોટું આ લાગે. વસ્તુ તો મારા પણ થઈ તારા મારા નૂતન વર્ષ હતું એટલે સામું આપકા બાળક ક્યાં કેવું કહેના પડે એટલે ન્યુ વર્ષ સુન રહી એક નવું વર્ષ ના बबली तेरो मोबाइल वाभे तेरी इस्माइल હેપી ન્યુ યર ના પેલા કહેવાય આનું પૂછતું ના 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 હેપી ન્યુ યર ના કહેવાય એ લોકોને હા હેપી ન્યુ યર આવા ના આવશે 30 પછી હેપી ન્યુ યર આવશે આવું આવશે હા પેલું એમ સામું નહીં. બાળક હતું હા હું સાલનું નૂતન બાળક વર્ષ. લાંબી ચાલવાની અરે આદત હા, એટલે ગાઈઝ આમાં કેવું છે કે હું નવા વર્ષની જ વાત કરું છું આપણું ગુજરાતી નવું વર્ષ છે એની જ વાત કરું છું આ તો આપણે હવા આવશે નાતાલ જશે પછી આવશે ને અલ્યા દિવાળી પછી બેસતું એ વરસ દિવાળી પછીનું બેસતું ગુજરાતી વર્ષ મિત્ર. ગુજરાતી. અરે તા- વાત ચાલો કારતક માસ અગાઉ વાય ના ચાલુ થઈ છે ભાઈ અરે દિવાળી પછી 11 વાત કરું માં છું. 11 અચ્છા 2025 ની વાત કરતો તો ઈમો જે મહેમાન આવેલા હતા એમને કઈ વિચિત્ર વસ્તુ લાગી તમને એક તો પેલા જાપીને ખાઈ ગયા
પછી બીજું ઓકે બીજું કારણ જણાવો. હા ઝાપટીને ખાઈ ગયા પછી બીજું તમને કઈ પૈસા વિચિત્ર ના લાગ્યું? આલ્યા. પૈસા ના આપ્યા પછી હા હા પૈસા મુબારક કઈ જતા રહ્યા. બસ આટલું જ. કઈ એવું વિચિત્ર વસ્તુ કે મફતનું ઘેર ખાઈને આ બધું જતા હું કરું છું શું કે આ કોઈ વસ્તુ અડ્યા કે કોઈ એવી વાત કરી તમને એ તો બહુ લોબુ કે છે ખેંચવાનું જ છે આપણે લોબુ જ ખેંચવાનું છે. લોબુ બોલ, બોલ. કન્વેન્શન લોબુ કહેતા બીજું કોઈ ખોટું લાગી છે. સારું કશો હતો નહીં હેડો આ પ્રશ્નને આપણે ડિલીટ કરીએ છીએ. ઓકે બીજે તમે રસ્તામાં ચાલતા હો અને તમારા પગમાં આ બાજુ યાર હા હા ચાલ તો તમારા પગમાં છોણ લાગી જાય છે બરોબર તો એ ટાઈમે તમે શું ફીલ કરો છો? પગ હાર્યો તની સીધી વાત નો બકવાસ બધા એવું જ કરશે પણ તમે ફિલિંગ તમને અંદરથી શું ઈચ્છા થાય છે શું કરવું હવે એમ? હા હા તે ગાયને બોલાવીને ગોબર સાફ કરાય. તો ગાય कौन है ये लोग कहाँ से आते हैं ये? નવું લાવો વાત કઈક કરીશું, નવું લાવો પણ તમે કંઈક નવું લાવો. નવ હા નવ લાય તો બહુ ડાર્ક થઈ જશે. અરે અરે ઓકે કઈ વાંધો નહીં. વિમલભાઈ જોડે આપણે નેક્સ્ટ એપિસોડમાં જોડાઈશું. ત્યાં સુધી જય જય શ્રી ગણેશ, કૃષ્ણ. જય Thank you. ગણેશ, જય જય ગણેશ અને ધન્યવાદ વિમલભાઈ આ ચેનલમાં જોડાવા માટે. થેન્ક યુ. બોલે અમે બ્લુ વાળી લઈશ યા ગ્રીન વાળી લઈશ ગ્રીન વાળી લઈશ યા બ્લુ કાલે ખાશું આજે ગ્રીન વાળી સો હે ગાઈઝ આઈ હોપ કે આ વિડીયોમાં તમને મજા આવી હશે. યસ સો જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો હિટ લાઇક્સ કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર યુટ્યુબ ચેનલ. હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈઝ. અને લેસ ખાતા જાઓ આટલું બધું ખાધું છે આ આખા દિવસમાં તોય થાકતી નથી આમ ફૂડી બ્રો આમ ફૂડી ફૂલ. ઓકે ગાઈઝ લેસ ખાતા રહો મસ્ત રહો એન્ડ કરી. ઓકે ઓકે ગાઈઝ હવે કાલે એક્ઝામ છે તો કાલે વહેલા ઉઠવાનું છે. સો do like share comment and subscribe to our YouTube ચેનલ ગાઈઝ. આ ભૂલી જ જાય છે દરરોજ. खत्म. તે છોડ ચાલ તારું રહેવા દે. ઓકે હવે વિડીયોને એન્ડ કરીશું. ગુડ નાઇટ, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. બાય ભારત માતા કી જય.